નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે પાન કાર્ડના જે છે તે નિયમો બદલાયા છે. પાન કાર્ડના નિયમો જે છે તે 5 જુલાઈથી એટલે કે કાલથી જે છે તે નિયમ બદલાઈ જવાના છે. કયા નિયમ બદલાવાના છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. જે 4 નિયમ છે તે કયા 4 નિયમ છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ. અને અરજી વધારાના દસ્તાવેજોની જરૂર પડશે. એટલે કે તમે અરજી પાન કાર્ડ માટે કરો છો તો વધારે દસ્તાવેજોની જરૂર પડશે. કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશેની વાત કરીશું. અને નાણાકીય વ્યવહારો પર નવી મર્યાદા લાગુ થશે. કઈ નાણાકીય વ્યવહારો લાગુ થશે તે નવી મર્યાદા જાણીશું. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ આપણે, જો તમે પાન કાર્ડ મેળવવાનું વિચારી રહ્યા છો તો 5 જુલાઈએ નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. પાન કાર્ડની અરજી અને ઉપયોગ બંને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે પાન કાર્ડ માટે અરજીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને ઉપયોગ જે તમે કરો છો પાન કાર્ડનો તેમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને મજબૂત બની છે. તો આપણે પહેલા નિયમની વાત કરીએ તો પાન કાર્ડના નિયમોમાં ફેરફાર. હવે પાન કાર્ડ માટે અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં. એટલે કે તમારે પાન કાર્ડ કઢાવવું હોય તો ખાલી પહેલાં આધાર કાર્ડ ઉપર તમારું પાન કાર્ડ નીકળી જતું. હવે પાન કાર્ડ તમારું આધાર કાર્ડ ઉપર નીકળશે નહીં. જ્યારે પહેલાં ફક્ત આધાર કાર્ડ પૂરતું હતું, હવે તમારે વધારાના વય અને ઓળખ દસ્તાવેજોની જરૂર પડશે. જેમ કે જન્મ પ્રમાણપત્ર, મતદાર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ સોગંદનામાનું પ્રદાન કરવાની જરૂર પડશે. પહેલાં તમારે આધાર કાર્ડ ઉપર તમારું પાન કાર્ડ નીકળી જતું. હવે તમારે પાન કાર્ડ કઢાવવા માટે જન્મ તારીખનું પ્રમાણપત્ર જોશે, મતદાર આઈડી કાર્ડ જોશે, પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, પાસપોર્ટ જોશે, ડ્રાઇવિંગ લાયસન્સ જોશે, 10મા ધોરણની માર્કશીટ જોશે અથવા જે તમારે મેજિસ્ટ્રેટ છે તે જાહેર કરાયેલું સોગંદનામું જરૂર પડશે. આગળ બીજા નિયમની વાત કરીએ તો બીજો મોટો ફેરફાર એ છે કે પાન કાર્ડ પરનું તમારું નામ હવે આધાર કાર્ડ નામ જેવું જ હશે. એટલે કે તમારું પણ જે પાન કાર્ડ પરનું નામ છે તે આધાર કાર્ડ જેવું જ રહેશે. આનો અર્થ એ છે કે બંને વચ્ચે કોઈ વિસંગતતા હોવી જોઈએ નહીં. વધુમાં સરકાર ટૂંક સમયમાં નવા પાન કાર્ડ અરજી ફોર્મ બહાર પાડશે. એટલે કે સરકાર ટૂંક સમયમાં તે પાન કાર્ડની અરજી ફોર્મ છે તે બહાર પાડવામાં આવશે. તમે નવું પાન કાર્ડ મેળવવા અથવા વિગતો અપડેટ કરવા પ્રોટીન ઈ-ગવર્ન ટેકનોલોજીઝ યુટીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ અને આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઇટનો ઉપયોગ તમે કરી શકો છો. આ હતો બીજો નિયમ. હવે આપણે ત્રીજા નિયમની વાત કરીએ તો પાન કાર્ડ હવે ફક્ત પ્લાસ્ટિકનો ટુકડો નથી રહ્યો. તે તમારી સંપૂર્ણ નાણાકીય ઓળખ સ્થાપિત કરતા સૌથી મજબૂત દસ્તાવેજમાં વિકસિત થયો છે. જો તમે નવું વાહન ખરીદવા અથવા મિલકતમાં રોકાણ કરવા અથવા બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવવાનું આયોજન કરી રહ્યા છો તો આ બધી પ્રવૃત્તિઓ આ કાર્ડ વિના અટકી જશે. આવકવેરા વિભાગે મુખ્ય સત્તા સામાન્ય વ્યવહારોની એક ચોક્કસ સૂચિ સ્થાપિત કરી છે અને જે માટે પાન કાર્ડ આપવું સંપૂર્ણપણે ફરજિયાત કર્યું છે. આગળ ચોથા નિયમની વાત કરીએ તો વીમા માટે શરૂઆતની પાન કાર્ડ અને આપવું ફરજિયાત રહેશે. એટલે કે તમારે વીમો માટે તમે અરજી કરો છો તો શરૂઆતમાં તમારું પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. પછી ભલે ગમે તેટલું પ્રીમિયમ હોય. હવે 20 લાખ અગાઉ 10 લાખથી વધુ મિલકત ખરીદી અને વેચાણ વ્યવહારો માટે પાન કાર્ડ આપવું જરૂરી રહેશે. જો આગળ ચોથો નિયમ વાત કરીએ, જો તમે હજુ પણ માનતા હોવ કે પાન કાર્ડ ઉપયોગ ફક્ત આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓ દ્વારા જ થાય છે તો તમારે તાત્કાલિક તમારી માહિતી અપડેટ કરવી જરૂરી છે. દેશભરમાં નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગે નિયમોમાં નોંધપાત્ર કડક લાવી છે. આ હતા આપણે પાન કાર્ડના જે નવા નિયમો જે કાલથી 5 જુલાઈથી લાગુ થશે. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.